जय श्री कृष्ण राम राम सीताराम मित्रों। तो स्वागत है आज अपना नवा वीडियो अंदर मित्रों। तो मित्रों आज आप पहुँची गया क्या मामा वाड़ीए मासी ने बेसाड़िया है अँ आप पगे लगवा आया है श्रीफળ वथेरवानुं। तो थोड़ा पोतानी साफ सफाई है बा है करे है એટલે કે હરોજ અહીંયા મામાની કહે ને કે અગરબત્તી ને દીવો ને એ કરતા હોય, પરંતુ અહીંયા કણે તમને ખબર કે કૂતરા છે અહીંયા કણે વાડીમાં બધે પાણી આપણે વાર્યું હોય ને તો ગારામાં રખડી અને પછી અહીંયા ઓટા ઉપર જઈને બેસતા હોય એટલે થોડું ગારા જેવું છે તો એ બધું કહે કે સાફ અત્યારે કરે છે। પછી આપણે જે શ્રીફળ વતેરી લઈને પછી કહે કે વાડીમાં આંટો મારશું। તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો તમને બેક કેમેરો કરીને બતાવીએ આપણે અહીંયા કણે અત્યારે। तो जो आपणे तमने कीधुं एम के जे आपणे वायु होय एमां यानी के पाणी वार्युं होय पछी कूतरा है ए गारावाळा पगे ओटा उपर चढ़े એટલે આ રીતની કંઈક માટી છે એ આવી જાય ને આ આપણે દેશી હાવેણ જો અહીંયા કણે જે એને આવરનો જે છોડ આવે એના ડાળખા તોડી લીધા એના દ્વારા સાફ સફાઈનું કામ એ ચાલુ છે। ने जो कंईक आ रीते ननका छोकरा है ये पण करता हो एटले एम पण थोड़ुं बोलू थई जाय। अहीं कणे जो आल बाजू बाजरो वाव्यो એટલે આમાં પાણી આવતું હોય ત્યારે અહીં કણે જ રમતા હોય અને નાના બાળકો એને તો એવું ચાલુ છે। બાજરો આવ્યો હવે ઉગતો આવે છે વિડીયોમાં કેવો દેખાતો હોય અત્યારે મોર્નિંગનો ટાઈમ છે ચડતા પોર કહેવાય ને કે એટલે સામે અત્યારે પ્રકાશ આવે એટલે તમને વિડીયોમાં તો ક્લિયર નહીં દેખાય બાજરો ઉગે આમાં બાજરો જાહેર ને એવું વાવ્યું છે આપણને ક્લિયર તો ખબર નથી। બાજરો વાવવાની વાત કરતા હતા એટલે બાજરો વાવ્યો છે પરંતુ કેટલા સુધી બાજરો હોય ને કેટલે પછી જાહેર વાવી હોય તો એ હોય એ ખ્યાલ નથી। એ ઓલ બાજુ જે જાંબુડાના ઝાડ છે એથી ઉપર જીરું છે। તો ચાલો આપણે જે શ્રીફળ છે એ વતરી નાખીએ। પવન વધારે એટલે
આપણે પગે લાગી લીધું, ભાઈએ લાગી લીધું ને હવે બોન છે, અત્યાર સુધી બોન છે વિડીયો શૂટિંગ કરતી હતી. તો જો આપણે શ્રીફળ વધેલી લીધું અને દીવો અને અગરબત્તી પણ કરી દીધું અને સાથે જ હવન. તો ચાલો હવે આમાંથી જે ટોપરું એ નીકાળવાનું છે. અત્યારે આપણે હવન કર્યું અને એને કે જે આ રીતે 5 જે સોય મૂકવાની હોય એ. તો જો થોડુંક દિવાલ હતું એ કે હવે દીવામાં પૂરી દઈ ને થોડુંક હવનમાં નાખી દઈ, કેમ કે આપણે એમને રાખી તો કૂતરા એ રહેવા નથી દેતા. મામાની કે છે એ માથે દેરી જેવું આમ થોડુંક કરવાનું, એટલે જેથી કરી આપણે કોઈ દિવાલ છે ચોમાસામાં બાકસ કે અગરબત્તી હોય તો એ પણ એમને રહે. એટલે અત્યારે તો કેમ કે થોડાક સાંટા થાય તો પણ અગરબત્તીની બધી પલળી જાય. ને આ જો આપણે અહીં દીવો કર્યો છે તો એ પણ આવી રીતે પવન લાગે નહીં, એટલે અત્યારે આ રીતે ઈંટુંથી કર્યું છે. આ ઈંટું બધું તો અહીંયા ખાણ પીળું છે, તો એનાથી જ ઉપર થોડુંક એ રીતનું દેરી કોઈડ કરવાનું. ને આપણે તમને કીધું હતું જો કાસલામાંથી કે ટોપરું છે એ નીકાળી લીધું. બાકી તો આ વિસ્તાર તો આપણે તમને ચોમાસામાં ઘણી વખત બતાવ્યો છે. એકદમ ખુલ્લું મેદાન. અત્યારે તો કે મોર્નિંગમાં તો મજા આવે. આ તો 2-3 દિવસથી આપણે કે વાદળા જેવું છે, એટલે તડકો પણ જોરદાર નીકળે છે. આ 3 સિઝન કે ભેગી થઈ જાય છે. સવારમાં ચોમાસા જેવું હોય, બપોર થાય ત્યાં કે ઉનાળો આવી જાય, સાંજે પાછો શિયાળો પણ આવી જાય. એટલે એક દિવસમાં કે 3 સિઝનનો તમને અહેસાસ થઈ જાય એવું છે. તો આ પટમાં